સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પૂજા। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ શ્રી રામનગર સોસાયટી પાસે ચેહર મેલડી માતા મંદિરની 13મી સાલગીરા બુવાજી મફાભાઈ તથા બુવાજી લાલાભાઈ દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવી। અમરોલી વિસ્તારમાં આવેલ ચેહર મેલડી માતા મંદિરની 13મી સાલગીરા મંદિરના બુવાજી મફાભાઈ તથા બુવાજી લાલાભાઈ દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી, જેમાં 1 તારીખના રોજ માંડવા ધૂન તથા બીજી તારીખે હવન, માતાજીની ધજા અને માતાજીના ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હજારો ભક્તો માટે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બોલો શ્રી ચેહર માત કી જય, બોલો શ્રી મેલડી માત કી જય। મારું નામ લાલાભાઈ મફાભાઈ કંબોઈ ભુવાજી। અમારું ગામ છે ચોણસમાની બાજુમાં કંબોઈ, તાલુકો ચાણસમા। અમે આ ચેહરમાંની પરંપરાગત અમારી પેઢીઓમાં બાપ દાદાના એટલે પેઢીઓથી વારસામાં માતાજીની પૂજા કરીએ છીએ અને માતાજી પરંપરા ભક્તોનો એવા હજારો એવા કામ કરે છે કે જે કામ અશક્ય હોય એવા શક્ય કરી બતાવે છે। અને વાટમાં વટે માર્ગું હેડી જતું હોય એના ધજા વાળીને 2 હાથ જોડીને ફૂલની તો ફૂલની પોખડીની માનતા માને એનું દરેકનું માતાજી કામ કરે છે। આજે ચેહરમાંનો પ્રાગટ્ય દિવસ છે કે જે ચેહરમાંનો પહેલા મૂળ કે કેસુડાના ઝાડ નીચે માતાજી પ્રગટ થયા, તે માતાજીનો જન્મ દિવસ છે। તે આખા ગુજરાતમાં આખા દેશમાં ચેહર માતાનો વસંત પંચમી નિમિત્તે એના જન્મ દિવસની ઉજવણી થાય છે। તો એવી અમે અમારી પરંપરાગતમાં અમરોલી વર્ષોથી માતાજીની ઉજવણી વસંત પંચમીની કરીએ છીએ અને હજારો શ્રદ્ધાળુઓના માતાજીના દર્શનનો લાભ મળે છે અને માતાજીની પ્રસાદી આપીએ છીએ। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।